ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હોળીના પર્વ પર પર્યાવરણ સંરક્ષણ અને વૈદિક પરંપરાના જતન માટે એક પ્રશંસનીય પહેલ શરૂ કરવામાં આવી છે. શહેરના 11 વોર્ડમાં 270થી વધુ વૈદિક હોળી કીટનું વિતરણ કરવામાં આવશે, જેથી નાગરિકો લાકડાના અતિરિક્ત ઉપયોગ વિના પર્યાવરણ મિત્ર અને પવિત્ર રીતે હોળી ઉજવી શકે. આ વિશેષ કીટમાં 200 કિલો છાણા, 7 પ્રકારના પવિત્ર ધાન્ય, ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને કપૂર જેવી વૈદિક વસ્તુઓનો સમાવેશ છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આવનાર હોળી પર્વ નિમિત્તે સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડમાં જેમ કે 11 વોર્ડમાં અંદાજિત કુલ 270 જેટલી વૈદિક હોળી કીટનું વિતરણ કરવામાં આવશે. દરેક કાઉન્સિલર દીઠ 6 વૈદિક હોળી આપવામાં આવશે, જે દરેક પોતાના વોર્ડમાં વહેંચણી કરશે. એક કીટમાં 200 કિલો છાણા, 7 પ્રકારના ધાન્ય, ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી, કપૂર સહિતની પવિત્ર વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા હંમેશા પરંપરા અને પર્યાવરણ બંનેનું સંરક્ષણ થાય તે દિશામાં કાર્યરત રહી છે. વૈદિક હોળી કીટ વિતરણનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકો પરંપરાગત અને વૈદિક પદ્ધતિથી હોળી ઉજવે